સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલના એક પછી એકના ક્રમમાં આપણે આગળ વધી રહ્યા છીએ. 16મો જે બોલ છે, ચારિત્ર આદરું. એ ચારિત્ર આદરુના ઊંડાણમાં જવાનો આપણે કંઈક પ્રયત્ન કરી રહ્યા છીએ. મૂળમાં કોઈ પણ ગુણ આપણે આદરવા માટેનો પ્રયત્ન કરીએ અથવા સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં સૌ પ્રથમ સમ્યક દર્શનની મહત્તા આવે છે. એટલે આપણે ચારિત્ર આદરુને પણ જે ઘણા દિવસથી જોઈ રહ્યા છે, ઘણા વખતથી, કે જ્ઞાનને પણ જોયું, એમાં મૂળમાં દરેક વખતે રિપીટેડલી સમ્યક દર્શનની મહત્તા આવશે જ. કારણ કે સમ્યક દર્શન વિનાની એક પણ ક્રિયાને પૂર્ણતાના માર્ગ ઉપર ગણી જ નથી, એ અધૂરી જ છે. એટલે કદાચ એવું લાગે કે ફરી કેમ આવું જ, પણ છતાં પણ એ આવું જ રહેવાનું. કારણ કે સમ્યક દર્શન વિનાની એક પણ પ્રક્રિયા એ આપણે ત્યાં મોક્ષના ડગલા તરફની પ્રક્રિયા નથી ગણી. હવે આપણે એવું માનીએ કે જ્યાં સમ્યક દર્શનની ઉપસ્થિતિ અથવા સમ્યક દર્શન માટેની યોગ્યતા છે અને એ દિશા તરફની વિચારણા પણ છે, અને સમ્યક જ્ઞાન અંદરમાં પ્રગટ્યું છે પેરેલલી. ટેકનિકલી આમ જોવા જઈએ ને તો દર્શન અને જ્ઞાન ફોર એવર ભેગા જ ચાલવાના, ફોર એવર. આપણે એવું ક્યારેય નહીં કહી શકીએ કે જ્ઞાન ન હોય તો ચાલશે પણ દર્શન હોવું જોઈએ. કારણ કે જ્ઞાન વિના દર્શન કેવી રીતે થશે? સમજણ જ નથી ત્યાં પછી શ્રદ્ધા કઈ રીતે બેસશે? અને આપણે એવું પણ ક્યારે નહીં કહી શકીએ કે ભલે સમ્યક દર્શન હોય કે ન હોય, જ્ઞાન બહુ મોટા પ્રમાણમાં જીવને હોવું જોઈએ, આવું પણ નહીં કહી શકાય. કારણ કે આ માર્ગ જ નથી. સમ્યક દર્શન વિનાનું જ્ઞાન એ તો આત્મા વિનાના શરીર જેવું છે. એટલે દર્શન અને જ્ઞાન પેરેલલ ચાલશે. હા, એવું બને કે દર્શન અને જ્ઞાન બે ભેગા રહે પણ ચારિત્ર કદાચ ન આવ્યું હોય, તપ કદાચ ન આવ્યું હોય, એવું બની શકે. બેસિક નેસેસિટી અને લક્ઝરી, આ બેમાં ફરક જેમ આપણા જીવનમાં આપણે જોઈએ છીએ, એવી રીતે દર્શન અને જ્ઞાન એ બેસિક નેસેસિટી છે, પાયાની જરૂરિયાત. એના વગર કોઈ કાળે કોઈ ઇમારત થઈ જ ન શકે. અને ચારિત્ર અને તપ જે છે એ એક લક્ઝરી છે. લક્ઝરી કઈ અપેક્ષાએ કે એ ધીરે ધીરે જ આવશે. જેમ જેમ દર્શન અને જ્ઞાન આગળ વધશે તેમ તેમ ચારિત્ર પ્રગટશે, અને ચારિત્રની પ્રાપ્તિ માટે જ્યાં જ્યાં ઉપયુક્ત જરૂરી લાગશે ત્યાં ત્યાં તપ પણ પ્રગટશે. જીવ પોતે પ્રગટાવશે પુરુષાર્થથી. એટલે હવે આ ચારિત્ર જીવનની વાત જે આપણે કરી રહ્યા છીએ, એ અત્યારે આપણે ચારિત્ર બોલીએ એટલે આપણને ફક્ત દીક્ષા દેખાય છે, પણ એવું નહીં. ચારિત્ર એ ગુણ છે, એ કોઈ પર્યાય નથી. આપણે એને કોઈ એક પર્ટિક્યુલર પર્યાય સાથે જ જોડી દઈએ એ બહુધા કદાચ બરાબર છે, પણ સર્વાંગે કદાચ એ વસ્તુ વિચારણા લાયક છે. હવે અહીંયા આવું જે સાધુ જીવન જે છે, ચારિત્ર જીવન છે, અત્યારે જેને આપણે સાધુ જીવનનો જ પર્યાય ગણીએ છીએ, ચારિત્ર, એ શબ્દની વ્યાખ્યામાં અત્યારે આપણે છીએ કે જો ચારિત્રના ઉદયની અંદરમાં, ચારિત્ર ગુણના ઉદયમાં કોઈ સાધુપણું પાડે, અથવા હજી એક અપેક્ષા આને જોઈએ કે જેના મનમાં ભાવ ચારિત્ર પ્રગટ્યું છે, અથવા જેણે ભાવ ચારિત્ર પ્રગટાવવું છે. દ્રવ્ય ચારિત્ર તો ખરું જ, પણ ભાવ ચારિત્ર જેણે પ્રગટાવવું છે એણે જીવનની અંદરમાં કેટલાક ગુણો એને યોગ્યતા માટે કેળવવા જોઈએ. હવે એવા જે ગુણો છે એને 10 પ્રકારની સામાચારી કીધી. સામાચારી એટલે શું? સરખે સરખો આચાર જ્યાં હોય તે સામાચારી. જ્યાં આચારની મહત્તા દર્શાવવામાં આવતી હોય તે સામાચારી. એટલે અહીંયા 10 પ્રકારની ચારિત્રની સામાચારી એ આજે આપણે વિચારીએ. આ સામાચારી દરેક સાધક જીવને પણ લાગુ પડી શકે. એ કેટલું અપ્લાય કરી શકે, એના જીવનમાં કેટલું પ્રેક્ટિકલ થઈ શકે એ સેકન્ડરી. પણ સાધના માટે જે જીવો તલપાપડ થતા હોય, સાધનાના જે જીવો પીપાસુ હોય, અને મુમુક્ષુપણાની અંદરમાં રહેવા માટે જે જીવોને ઈચ્છા પ્રગટતી હોય વારંવાર, એ બધા જીવો માટે આ 10 પ્રકારની ચારિત્રની સામાચારી એ બહુ જ ઉપયોગી છે. ફક્ત ઉપયોગી છે એમ કહેવું એ પણ કદાચ અધૂરું છે,
કારણ કે આ 10 પ્રકારની સામાચારી સાથેનું જ ચારિત્ર જીવન એ શોભનીય છે. 10 પ્રકાર કયા સામાચારીના એ જોઈએ. સૌથી પહેલી સામાચારી છે ઈચ્છકાર સામાચારી. મુનિ એટલે કે સાધક જીવ એ જીવનમાં મુખ્યપણે પોતાના કાર્ય પોતે જ કરે. એ પોતાનું નાનામાં નાનું કાર્ય પોતાની શક્તિ હોય તો બીજાને ન જ કહે. આ સામાચારી છે ને સામાન્યપણે આપણા જીવનમાં પણ બહુ મહત્ત્વની છે. કઈ રીતે એ આમાં આવશે? ઈચ્છકાર સામાચારી એટલે શું? તો કે જીવ પોતે જ પોતાનું કાર્ય કરે, બીજાને આપવાનો પ્રશ્ન જ નથી. એ સ્વાવલંબી હોય. કારણ કે પરાવલંબી હોવું એ પરાધીનતા પ્રગટાવે, અને પરાધીનતા એ કર્મબંધનું સૌથી મોટું કારણ છે. કોઈ વ્યક્તિ મારું કંઈક કરે અને પછી એ ન કરે એટલે એના પ્રત્યે અપેક્ષા દુભાવવાના કારણે દ્વેષ બંધાય, અને જો એ આપણા પ્રમાણે કરે તો આપણું એને સાચવી લીધું એ જે માન કશાય પોષાય, એનો અહંકાર પોષાય, એનો રાગ પોષાય, એ કોઈ પણ પ્રકારે એ પણ બાધક બને છે. એટલે પરાવલંબી અને પરાધીનતા આ બેવ જે દશા છે એ દશાથી દૂર સાધકનું જીવન હોય. એટલા માટે એ પોતાનું કામ પોતે જ કરે, બીજાને ન જ કહે. પણ જીવનની કેટલીક પરિસ્થિતિઓ, જીવનમાં કેટલાક વ્યવહારો, જીવનના કેટલાક નબળા સબળા કોઈ પણ રીતના પ્રસંગો, પુણ્યના ઉદયો, એ બધા આપણી પાસે કેટલીક વસ્તુઓ માટે, કાર્ય માટે અશક્તિ ઊભી કરાવડાવે. આપણે ન પણ કરી શકીએ. બીજું, કેટલીક વાર આપણામાં એ કાર્યની આવડત પણ ન જ હોય ને. દરેક કાર્યની આવડત આપણામાં હોય એવું જરૂરી નથી. એટલે હવે કેટલીક આવડત જેની પાસે છે આપણે એના આધારે જીવવું પણ પડે. અને ત્રીજું, આપણે કોઈ કામમાં છીએ અને હવે બીજું કોઈ કામ કરવાનું છે કે જે બે એક સાથે આપણે મલ્ટીટાસ્કિંગ ન જ કરી શકીએ એવી સ્થિતિમાં હોઈએ ત્યારે પણ આપણે કોઈકને કામ તો સોંપવું જ પડે. એટલે ઇન શોર્ટ, દરેક કામ જાતે કરવા જ જોઈએ એ વાત બહુ જ સાચી, પણ પ્રેક્ટિકલી દરેક કામ જાતે ન જ થઈ શકે એ વાત પણ એટલી જ સાચી. એટલે પરમાત્માના શાસનમાં સાધક જીવ માટે એક વચલો રસ્તો નીકળ્યો. એ રસ્તો એટલે શું? એ રસ્તો એટલે એ કે એને એવું પૂછીને કરવું કે તારી ઈચ્છા છે ને તો તું જરાક આ કરી આપજે ને. તારી ઈચ્છા હોય તો હું આ કરું. આપણે દરેક સૂત્રો બોલીએ છીએ, ઇવન ખમાસમણું બી આપીએ ને તો બી ઈચ્છા કારણ સંદેશ ભગવાન. આ ઈચ્છા કારણ શબ્દ જે છે એ બહુ જ બોલીએ. ગુરુ ભગવાન જ્યારે સામે આવે, ભગવાન સામે હોય ત્યારે. કેમ એવું? કારણ કે કોઈ પણ કાર્ય ભલે આપણે કરતા હોઈએ, વંદન મારે કરવા છે ગુરુ ભગવંતને, એમાં ગુરુ ભગવંતને શું વાંધો આવે? હું મારે બેસીને મારે ખમાસમણ આપીને મારે શરીરને વાળવું છે, તો હવે ગુરુ ભગવંતને હું શું કામ પૂછું? આવો પ્રશ્ન સાહજિક રીતે આપણને થવો જોઈએ કે ભાઈ એમાં એમની ઈચ્છાની ક્યાં પૂછવાની વાત આવી? આ આખો ને આખો જે ક્રમ છે એ તો મારે કરવાનો છે. મારે નમવું કે નહીં એ હું નક્કી કરીશ. અને તેમ છતાં મારે નમવું છે આવું હું નક્કી કરું, તેમ છતાં પણ ઈચ્છા કારણ સંદેશ ભગવાન આ શબ્દ બોલાય. ઈચ્છકાર સુહદેવસી આ શબ્દ બોલાય. આપની ઈચ્છા હોય તો કરો. આવું કેમ? બહુ જ મહત્ત્વની અને મસ્ત વાત. આ આખા ને આખા આ વાતના પડઘા છે ને આપણા રૂટીન લાઈફમાં પણ પડે. આપણે માનીએ કે ન માનીએ, આપણે સતત કેટલાક કર્મો એ બાંધતા જોઈએ છીએ. આપણે જો કોઈ પણ જીવ પાસે એની ઈચ્છાથી વિરુદ્ધ કરાવીએ, કોઈ પણ જીવ એટલે XYZ, તો આપણે નીચ ગોત્ર કર્મ બાંધીએ. ફરીથી, આપણે કોઈ પણ જીવ પાસે આપણું કાર્ય એની ઈચ્છા વગર કરાવીએ તો નીચ ગોત્ર કર્મ બાંધીએ. આ રૂલ જેટલો મહાત્માને લાગુ પડે છે એટલો જ આપણને પણ લાગુ પડે છે. આપણે ત્યાં નોકરીએ કોઈ વ્યક્તિ છે, એની ઈચ્છા નથી, તેમ છતાં આપણે એની પાસે કામ કરાવીએ તો નીચ ગોત્ર કર્મ બંધાય કે ન બંધાય? તો કહે છે કે ભાઈ આપણે એને પૂરતા પૈસા આપ્યા હોય અને પછી એ આળસ કરતો હોય તો પછી એને આગળ પહેલાં બહુ સરસ રીતે વ્યવસ્થિત રીતે એને સમજાવી કરી છતાંય ન થાય તો પછી ઉપરવટ થઈને કામ કરાવડાવીએ. ત્યારના એક્સેપ્શન સિવાય બીજા એક પણ પ્રસંગની અંદરમાં નીચ ગોત્ર કર્મનું એક્સેપ્શન આવતું નથી. એ બંધાય બંધાય અને બંધાય.
ઘરમાં છોકરાઓ હોય, પોતાનું કોઈ કામ કરતા હોય, આપણે આપણું કામ કરી લેવું જોઈએ. અને એ આપણું કામ આપણે એની પાસે કરાવડાવવામાં બીજું કોઈ કારણ હોય તો વસ્તુ અલગ છે કે ભાઈ આપણે શીખવાડવું હોય, આપણે એની પાસે વિનય કરાવડાવવો હોય તો એ કારણ અલગ છે, પણ એની પણ પાછી પદ્ધતિ હોય. પણ આપણે એમ જ રૂબાબથી કહીએ કે ભાઈ જ્યારે પાણી લેવો ને, હવે ઓલો ના પાડે કે ના હું અત્યારે ભણવા બેઠો છું, અત્યારે રમવા બેઠો છું, અત્યારે હું આ કરું છું, તે કરું છું, કંઈ પણ. એટલે એના દ્વારા એને ખબર પડી ગઈ કે આપણને ખબર પડી ગઈ કે એની ઈચ્છા નથી. હવે આપણે જો એને એમ કહીએ એ સમયે કે તું ગમે તે કરતો અમુક પડતો ને જા જઈ આવ, એકવાર મેં કીધું ને જઈ આવ એટલે જઈ આવ જા, અને ઓલો અનિચ્છાએ કોઈ વ્યક્તિ કરે તો એમાં આપણને નીચ ગોત્ર કર્મ બંધાય. આ નીચ ગોત્ર કર્મ ન બંધાય એટલા માટે ઈચ્છકાર સામાચારી આપણે ત્યાં મૂકી સાધક જીવોને, કે દરેક વસ્તુનું દરેક પ્રસંગમાં દરેક વ્યક્તિ પાસે પહેલાં એની ઈચ્છા જાણે અને પછી એ કામનો વિવેક પ્રગટાવે. આનો અર્થ એવો પણ આપણે નથી કાઢતા કે બીજા આગળ કોઈ કામ ન જ કરાવડાવવું, એવી વાત નથી. પણ સામાની ઈચ્છા ઊભી કરાવીને કરાવડાવવાનો આગ્રહ રાખો. એમાં આપણું ભલું વધારે છે, એનું જેટલું ભલું હોય એટલું એ જાણે, આપણું ભલું વધારે છે. એ અગર એમ કહે છે કે હું ઊભો નથી થતો તો આપણે એમ કહીએ કે બેટા જાને, જો તું સમજ, અત્યારે હું આ કામ લઈને બેઠો છું, મારું શરીર તારી જેટલું ન ચાલતું હોય તો તારું શરીર ચાલે છે તો જરાક આટલી વસ્તુ કરી આપને. અને એવું સમજાવી અને એનામાં પહેલાં ઈચ્છા પ્રગટાવવાનો પ્રયત્ન કરવાનો. આ ઈચ્છકાર સામાચારીના લક્ષણો હું લઉં છું. અને પછીથી એ ઈચ્છાપૂર્વક કરે તો એ બહુ સરસ. બાકી બળાત્કારથી એટલે કે બળજબરીથી એની પાસે કાર્ય કરાવડાવવું એ આપણા પરમાત્માના શાસનના આપ્ત પુરુષોએ એને માન્યતા આપી નથી. સૌથી પહેલું પોતાનું સામર્થ્ય હોય તો પોતે જ કરવું, પોતાનું વીર્ય ક્યારે ગોપવવું નહીં. મારી શક્તિ છે ને તો હું 5 મિનિટ પછી 2 મિનિટ પછીથી હું જઈશ, પણ હું મારું પાણી પી આવીશ. હું કેમ કોઈના આધીન બનું, હું કેમ કોઈના અવલંબને આગળ ચાલું, હું કેમ કોઈના ઉપર ભાર બનું, હું કેમ કોઈની શક્તિ વપરાવું, હું કેમ કોઈને હેરાન કરું. આમાંનો કોઈ પણ ભાવ હોય તો ચાલે, પણ મૂળમાં મારું કામ મારે જાતે કરવું. હવે જાતે ન કરવાના જે મુખ્ય કારણો છે, અક્ષમતા, અગવડ, આવડત વિનાનું આપણું અવસ્થા, આ બધા ઉચિત કારણો સિવાય જો આપણે સામાન્ય કહીએ અને એની ઉપર આપણાપણું જમાવીએ, હું મોટો છું એટલે હું કહું એ કરી લેવાનું, હું બોસ છું એટલે તારે જે હું કહું એ કરવાનું, હું તને પગાર આપું છું એટલે હું જે બોલું એ કરવું પડશે, મેં તને કામ પર રાખ્યું છે એટલે તારે કરવું પડશે. આમાં આ દરેક વસ્તુના ભાવો, આ બોલીએ કે ન બોલીએ, પ્રગટપણે કે અપ્રગટપણે આપણને નીચ ગોત્ર કર્મ બંધાવે. પછી એ મા બાપનો અને દીકરાનો સંબંધ હોય, વડીલો અને નાના બાળકોનો સંબંધ હોય, શેઠ અને નોકરનો સંબંધ હોય, ઘરે કામવાળી સાથેનો સંબંધ હોય, કોઈ પણ સંબંધ હોય, એ નીચ ગોત્ર કર્મ બંધાવશે. એટલે બહુ જ મહત્ત્વની સાધક જીવ માટેની આ એક સમાચારી મૂકી કે એ દરેક કાર્ય ઈચ્છકાર સામાચારીથી કરે. તમારી ઈચ્છા છે તો જરાક કરી આપજો ને, તમને વાંધો ન હોય તો જરાક આ જોઈ દો ને. અને ઓલો પોતાનો ઉમળકો વ્યક્ત કરે કે હા કંઈ વાંધો નહીં, હું કરી દઉં છું ને, એમાં શું છે, તો એ ઋણ ન લીધું કહેવાય. અધરવાઇઝ એ ઋણ પણ લીધું કહેવાશે અને નીચ ગોત્ર કર્મનો પણ બંધ તરતમ ભાવે સામાની પછી જે રીતની એની યોગ્યતા એ પ્રમાણે એ બંધવાની શક્યતાઓ ઊભી રહે. બીજી સામાચારી જે આવે છે એ મિથ્યાકાર સામાચારી આવે છે. એટલે દરેક વસ્તુમાં જ્યારે કોઈ પણ પ્રકારનો ક્લેશ અથવા કોઈ પણ પ્રકારનું નબળું વર્તન આપણાથી આચરાઈ જાય તો જેના પ્રત્યે એ રિસ્પોન્સિબિલિટી છે એ તત્વને મિચ્છામી દુક્કડમ આપવું એ મિથ્યાકાર. કોઈની હારે ભૂલ થઈ તો તરત એને કહે અચ્છા સોરી મિચ્છામી દુક્કડમ, મારાથી આવું થવું જોઈતું હતું પણ મારાથી ન થયું, મિચ્છામી દુક્કડમ. કોઈને બોલાઈ ગયું તો એ સમયે આવેશ હતો, ચલો એટલે કર્મનો ઉદય હતો અને આપણાથી બોલાઈ ગયું, અથવા આપણી પોતાની સ્વભાવની ખામી હતી અને આપણાથી બોલાઈ ગયું, દેટ્સ ઓકે, બોલાઈ ગયું. હવે શું, તો સાધુ અથવા સાધકનો જીવ એ સંજ્વલન કશાય માંડ હોય, એનો કશાય લાંબો ન ચાલે. એટલે જેવું એનું માથું ઠેકાણે આવે તરત જ મિચ્છામી દુક્કડમ કરવા સામે વયો જ જાય ચોક્કસપણે. મિથ્યાકારી, મારું પાપ મિથ્યા થાવ, મારું આ ખરાબ આચરણ મિથ્યા થાવ, એ જેટલું લાંબુ ચાલશે મારા મનમાં એના મનમાં
એટલા મારા કર્મોના જે થોકડા છે બંધાવાના એ વધારે ને વધારે મોટા થતા જશે. આવો ભય સાધક જીવને હંમેશા હોય. એ ભવભીરું હોય. એને કોઈ પણ પ્રકારે મારા ભવો વધી જશે, એ આવું એક પણ કાર્ય મારાથી ન થવું જોઈએ, આવો ભય એને હંમેશા રહેતો હોય. એટલે આ બીજી ઈચ્છાકારી પછીથી મિથ્યાકારી હોય. નાનો જીવ છે કે મોટો જીવ છે, પછી એ કામવાળી હોય, મેડ હોય, દુકાનનો માણસ હોય, આપણાથી બોલાઈ ગયું જોરથી અને એ દુભાયો હશે એવું આપણને ખ્યાલ આવ્યો, આપણને કદાચ ન પણ ખ્યાલ આવ્યો હોય ને આપણાથી જોરથી બોલાઈ ગયું, એટલે આપણે તરત એમ કહીએ કે ભાઈ મને આવી વસ્તુ કોઈ કહે તો જો હું દુભાવું છું તો આવું વર્તન મેં એને આપ્યું છે, એ ચોક્કસ દુભાયો હશે. બહુ પ્રેમથી એમ કહેવાય કે મિચ્છામી દુક્કડમ ભાઈ, આવું મારાથી થઈ જાય છે, પણ ખરેખર આ મારા સ્વભાવની ખામી છે. આ સરળતા એ સાધક જીવની અંદરમાં હોય જ, આ એની યોગ્યતા છે. આવી ઈચ્છકાર નિચ્છકાર આ બધા વગરનું જીવન એ પછી અધ્યાત્મની વાતોથી ગમે તેટલું રંગાતું હોય, પણ એ પાયા વિનાનું જીવન એ અધ્યાત્મને અંદરમાં પ્રવેશવા નહીં દે. આપણે અત્યારે છે ને ટ્રેન્ડ પ્રમાણે ઘણા અધ્યાત્મિક બની ગયા, ટ્રેન્ડ પ્રમાણેના. એટલે બ્રાન્ડેડ ગુરુને માનવા લાગ્યા, બ્રાન્ડેડ પુસ્તકો માનવા લાગ્યા, બ્રાન્ડેડ વ્યક્તિઓને સાંભળવા લાગ્યા. એનાથી આપણે એવું માનવા લાગ્યા કે આપણે પણ બ્રાન્ડેડ થઈ ગયા. કર્મસત્તા છે ને એ અંદરની યોગ્યતા જોઈને વાત કરશે. એને આપણા બાહ્ય આચારોથી આપણે કદાચ કોઈને ભ્રમિત કર્યા એ વસ્તુ, અથવા આપણે પણ ભ્રમમાં રહ્યા એ પણ વસ્તુ એને બોધર નથી કરતી. એ એકચ્યુઅલ જે છે મન વચન ને કર્મના ત્રણેય યોગને એ જોઈ અને આપણને એનું ફળ આપવાની છે. એટલે અહીંયા બીજી સામાચારી મિથ્યાકાર સામાચારી, મારું આપ મિથ્યા થાવ, મિચ્છામી દુક્કડમ. કેટલીક વસ્તુ આપણે ખોટી કરી, આપણે કોઈને રિસ્પોન્સિબલ નથી, પણ પરમાત્માને રિસ્પોન્સિબલ તો છીએ. તો જ્યારે ખોટું વર્તન આચરાઈ જાય, પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધનું વર્તન થઈ જાય, તો ભગવાનને પણ મિચ્છામી દુક્કડમ વારંવાર આપવાને આપણામાં એ શુદ્ધ અધ્યવસાયનું બળ પ્રગટવું જોઈએ. આપણા પરિણામ હળુકર્મી ક્યારે થશે? જ્યારે આપણે વારંવાર આવા મિચ્છામી દુક્કડમો આપતા શીખશું, નમતા શીખશું. ભૂલ એની છે અને એના કારણે આપણા વચ્ચે બે જણા વચ્ચે માથાકૂટ થઈ. ભૂલ એની જ હતી, એમાં કોઈ બેમત જ નથી. હવે આપણાથી પણ ઘણું બોલાઈ ગયું અને હવે પ્રસંગ પૂરો થઈ ગયો, તો એમ થયું કે હવે ભૂલ એની હતી તો હું શું કામ મિચ્છામી દુક્કડમ કહું. એ વાત પણ આમ જોવા જાવ તો અપેક્ષા એ ખોટી નથી. જેની ભૂલ હોય એ મિચ્છામી દુક્કડમ કહે ને. પણ આ પ્રેક્ટિકલ વાતથી પણ આગળ વધીને લોકોત્તર શાસન એમ કહે છે કે ભૂલ કોઈની પણ હતી. રાગ અને દ્વેષના બંધ થાય એવી શક્યતા થઈ છે તો ભાઈ તું મિચ્છામી દુક્કડમ આપી દે, તું નમી જા અને તું ખમી જા. કારણ કે તું જો આ નહીં કર આ ક્ષણે, તો તને એવું લાગે છે કે મને શું ફરક પડે છે, એની ભૂલ હતી તો એ ભોગવશે. એવું નથી. અહીંયા તો જે ભોગવે છે એની ભૂલ છે, જે ભોગવાવે છે એની ભૂલ તો છે જ, પણ જે ભોગવે છે એની પણ ભૂલ છે. કારણ કે દેખીતી રીતે આ ભવની અંદરમાં આપણે એની સાથે કંઈ ખોટું નથી કર્યું, પણ પૂર્વભવમાં કંઈક તો કર્યું જ છે. કર્મ ક્યારે પણ અન્યાય કરતું નથી. જે પણ ઘટના બને છે તે ન્યાય છે, એ ન્યાયી છે. એટલે ચોક્કસપણે કંઈક મેં એવું કર્યું છે કે જેના કારણે એણે આવી ભૂલ કરી અથવા એને આવી ભૂલ કરવાનું મન થયું. એટલે અહીંયા મિચ્છકાર સામાચારી બહુ જ સમજણવાળી, પણ બહુ સત્વ ફોરવાવી એવી છે, સત્વ માંગી લે એવી છે. સામાન્યથી બહુ આરાધક જીવ માટે પણ આ બહુ દુષ્કર છે. પોતાની ભૂલની માફી માંગવી ઇઝ ટુ ઇઝી. બીજાના ભૂલની માફી માંગવી, બીજાની ભૂલને જતી કરીને એને ઉદારતાપૂર્વક સમાવી લેવું, વર્ષો સુધી ધર્મ કરેલા માણસ માટે પણ આ બહુ દુષ્કર છે. સાધક જીવ એ છે. એટલે જ આરાધક અને સાધકમાં બહુ મોટા ફરકો છે. આરાધના અને સાધના બે શબ્દો કોઈની પણ માટે ન વપરાય. એ ઉચિત માર્ગ પર આચરતા વ્યક્તિઓ માટે જ વપરાય. ગમે તે વ્યક્તિને સાધના કે સાધક કરતો જીવ સાધક ન કહેવાય. ગમે તે આરાધના માટે સાધના શબ્દ ન વાપરી લેવાય. સાધના એ આંતરિક ભૂમિકા છે, આરાધના એ બાહ્ય ભૂમિકા હોઈ શકે. પણ બાહ્ય ભૂમિકાથી આરાધના કરતો માણસ સાધનાના ક્ષેત્રમાં છે કે નહીં, એનું નક્કી કરવાનું કામ એ આપણું કે એનું નથી. એ યા તો ગુરુનું છે ને યા તો વ્યક્તિગત પોતે એ પ્રામાણિકતા ધરાવતા વ્યક્તિઓનું, આપતા પુરુષોનું છે. બીજી સામાચારી મિચ્છકાર સામાચારી. ત્રીજી સામાચારી છે એનું નામ છે તથાકાર સામાચારી. એટલે જ્યારે
કોઈ આપ્ત પુરુષ, સમજણો વ્યક્તિ, ગુરુ ભગવંત, દેવ, આમાંનું એક પણ વ્યક્તિ જેની ઉપર આપણને શ્રદ્ધા છે, એમાંનું એક પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ વચન કહે ત્યારે શંકા રહિતપણે, વિકલ્પ રહિતપણે તહત્તી કરી અને સ્વીકારવું, અથવા એ જે બોલે એ પ્રમાણે કરી લેવું, આ તથાકાર સમાચારી છે. તહત્તી એટલે શું? તથા અયવ, આ આવી જ રીતે છે, મને નિસંદેહ માન્ય જ છે, આ આમ જ છે, આવું વચન બોલવું તે તથાકાર સમાચારી. એટલે ગુરુ સાથે કઈ સમાચારી હોય? તો કે આ સમાચારી તથાકાર. આ તથાકાર બધા પ્રત્યે ન લાગુ પડે. ઇચકાર ને મિચકાર છે ને એ હજી એક વાર ઘણા મેજોરિટી વર્ગને લાગુ પડી જાય આપણી હારના રૂટીનમાં, પણ તથાકાર સમાચારી એ આપણે જેમને આપણાથી ઊંચા માનીએ છીએ, આપણા આપ્ત પુરુષો માનીએ છીએ, આપણા વડીલો છે, એ બધા માટે તથાકાર સમાચારી છે. જ્યાં આપણું મન ઠરે, જ્યાં આપણું હિત સચવાય, જ્યાં આપણા રાગ દ્વેષ મંદ પડતા હોય એવી દરેક જગ્યાઓ એ આપણી માટે એ આપ્ત પુરુષોના સ્થાને છે. અને એ જે કે તેની તથાકાર સામાચારી હોય. આ ત્રીજી. ચોથી છે આવશ્યકી સામાચારી, એટલે કે સાધના કરતા વ્યક્તિઓને અથવા મુનિ ભગવંતોને જ્ઞાનાધિકારીઓ અંગે ગુરુની આજ્ઞાથી ઈર્યા સમિતિ આદિ બહાર જવાનું થાય જ્યારે પણ, ત્યારે આવશ્યહી શબ્દ કહીને બહાર નીકળે છે. એ આવશ્યકી સમાચારી છે. નાના બાળકો હોય, મોટાઓ હોય, કોઈએ પણ ઘરની બહાર એમને ન નીકળી જવાય. આપણામાં પણ આ આચારો છે ગૃહસ્થ ધર્મના, કે ઘરની બહાર કોઈ ગમે તેટલું વડીલ પણ કેમ ન હોય, ઘરનો સૌથી મોટો વ્યક્તિ છે, તેમ છતાં પણ એ ઘરમાં રહેલા વ્યક્તિઓને એને કહીને જવાનું છે કે મારે આવશ્યક કામ છે ને, તો હું આ કામ માટે બહાર જઈ રહ્યો છું. આ સમાચારી છે. કોઈ પોતાના બેડરૂમમાં બેઠું હોય અને કોઈક બહાર હોલમાંથી નીકળી ગયું હોય, આ ગૃહસ્થને પણ, આ ગૃહસ્થ ધર્મમાં પણ આ માન્ય નથી, આ ઉચિત નથી. ઔચિત્ય એ છે કે ઘરનો દરેક વ્યક્તિ, નાનામાં નાનો વ્યક્તિ અને મોટામાં મોટો વ્યક્તિ, બધા જ વ્યક્તિ આવશ્યકી સામાચારી પાડે. એટલે કે જ્યારે બહાર જાય ત્યારે એવું કહે કે મારે જરાક આ આવશ્યક કાર્ય છે ને એટલે હું જાઉં છું. સેમ વે શિષ્ય ગુરુની હારે પોતાની દરેક આરાધના એમાંથી જ્યારે બહાર નીકળવાનું થાય, પોતાના સ્થાનમાંથી બહાર નીકળવાનું થાય, આરાધનામાંથી બહાર નીકળવાનું થાય, એટલે આવશ્યહી કહીને જાય કે હું આવશ્યક છે ને એટલે જાઉં છું. જિનાલયની અંદરમાં ભક્તિ કરવા ગયેલા ભક્ત માટે પણ આ એક આવશ્યકતા મૂકી કે સીધા સડસડાટ દેરાસરમાંથી બહાર ન નીકળી જવાય, વચ્ચે કહેવા માટે ઊભા રહેવાય. આવશ્યહી. ભગવાન બહુ જ આનંદ છે અને આ વારંવાર સેવવા જેવો આનંદ છે, છોડવા જેવો આનંદ નથી જ, પણ તેમ છતાં ભગવાન કેટલાક આવશ્યક કાર્યો મૂકીને આવ્યો છું, એ કરવા માટે પણ મારે બહાર જવું પડશે. આવશ્યહી. આવશ્યક કાર્ય માટેની ભગવાન મને છૂટ આપો. આ સામાચારી છે, આ વિનય છે, આ ભક્તિભાવ છે. એટલે આવી સામાચારીઓ એ બહુ જ આવશ્યક છે. આવી સામાચારીઓની અંદરમાં આપણે અત્યારે ચોથી સામાચારીમાં આવ્યા. હવે પાંચમીથી લઈને આગળની સામાચારીઓ માટે ફરી એકવાર મળશું. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.